નમસ્કાર મિત્રો, હું છું નાસ્તિકનીત અને આજે આપણે વાત કરવાની છે કાજલની, જે એના નામ પાછળ લગાડે છે હિન્દુસ્તાની, મતલબ કાજલ હિન્દુસ્તાની. બેન, તમે ન લગાડો તોય અમને ખબર પડી જાત કે તમે હિન્દુસ્તાની છો, કેમ કે ઇન્ડિયામાં રહેવાવાળા બધા લોકો હિન્દુસ્તાની જ હોય છે. આ બેને ઓલા સપ્રે બોયસની યાદ અપાવી દીધી, જેમના નામ પાછળ લખે છે દેશી બોય. તમે કોઈ દી તમારા નામ પાછળ માણસ એવો શબ્દ લગાડ્યો? ઓબ્વિયસલી નોટ, કેમ કે આપણને ખબર છે કે આપણે માણસ છીએ. એટલે કાજલબેન, તમે લગાડો હિન્દુસ્તાની, મને કોઈ પ્રોબ્લેમ નથી, બટ આ તો જસ્ટ તમને કીધું. ચાલો જાણીએ કોણ છે આ કાજલ હિન્દુસ્તાની. नाम है काजल हिंदुस्तानी। पर कौन है आ काजल हिंदुस्तानी? काजल हिंदुस्तानी पर लगा है और उनके ऊपर कई धाराओं के तहत मुकदमा दर्ज हुआ है। जुदा के ऊना में नारे लगाए गए हैं। ये आपने बताया नहीं अभी तक, मेरी जानकारी में नहीं थी बात। हाँ तो लगे हैं, मैं आप मेरे पास में वीडियो है। अच्छा, काजल हिंदुस्तान के अगेंस्ट में आप क्या एक्शन लेना चाह रहे हैं? उसके अगेंस्ट हमने बोला है जो मुस्लिम समाज के आगेवान है उनको कि आप अगर फरियाद देंगे तो हम फरियाद लेंगे और उस पर कड़ी कार्रवाई की जाएगी। મિત્રો, કાજલ હિન્દુસ્તાની હેટ સ્પીચ દેવામાં બહુ મોટો ભાગ ભજવે છે અને એના આવા નફરત ફેલાવતા ભાષણોના કારણે તે જેલ પણ ગઈ છે. તોય આપણા કાજલબેન સુધરતા નથી. હજી તમે એની સ્પીચ જોશો તો તમને જાતિવાદ જોવા મળશે. એમ તો કાજલબેન ખુદ કટ્ટર હિન્દુ છે, પણ તેઓ મુસ્લિમ વર્ગને ટાર્ગેટ કરીને નફરત ફેલાવે તેવું જોવા મળે છે. તો કાજલ હિન્દુસ્તાનીને કહેવામાં આવે કે મુસ્લિમ વિશે કંઈ બોલવાનું નથી, તો આ બેન બીજા એક પણ ટોપિક ઉપર વાત કરી શકશે નહીં, કેમ કે કાજલબેનને બીજું કંઈ આવડતું જ નથી, મતલબ કે શિક્ષાનો અભાવ. આ બેન પણ ભાજપ જેવી જ લાગે છે, બે હિન્દુ મુસ્લિમ કરે અને ફાયદો ઉઠાવે છે. તમે ઘણીવાર સાંભળ્યું છે કે હિન્દુ ખતરામાં છે, હિન્દુ ખતરામાં છે, પણ મિત્રો હકીકતમાં એવું કંઈ છે જ નહીં. ખતરામાં ખાલી એની સત્તા જ હોય છે, બાકી હિન્દુ આજે પણ ખતરામાં નથી અને આવનારા સમયમાં પણ ખતરામાં નહીં હોય. કે હિન્દુઓની ટાર્ગેટ કિલિંગ થાય, એક એક હિન્દુને ચૂની ચૂનીને મારી રહ્યા છે. વાહ બેન વાહ, તમારા માટે તો ઢોલ વગાડવો પડશે. એક એક હિન્દુને ચૂની ચૂનીને મારી રહ્યા છે. બેન, થોડું લિમિટમાં ફેંકો નહીં. અમુક એવા લોકોના કારણે તમે આખી કોમને બદનામ કરો છો. બદનામની વાત તો અલગ રહી, પણ તમે સોફ્ટ હિન્દુના દિલમાં નફરત ભરાય, ક્રોધ ભરાય, ઝઘડા થાય તેવું કામ કરી રહ્યા છો. શું મેડમ કોઈ હિન્દુ મુસ્લિમનું ખૂન નથી કરતો? શું કોઈ હિન્દુ ઇસ્લામિક છોકરી સાથે મેરેજ નથી કરતો? તો શું એમ માની લેવું કે ઇસ્લામ ખતરામાં છે, મુસ્લિમને ચૂની ચૂનીને મારી રહ્યા છે? આપણું કોન્સ્ટિટ્યુશન હક આપે છે, તો પછી તમે કોણ છો જાતિવાદને વધારવાવાળા? મિત્રો, તમે અહીંયા ધ્યાનથી જોશો તો તમને ખબર પડી જાય છે કે અહીંયા સ્લીપરી સ્લોપ ફેલેસીનો ઉપયોગ કરવામાં આવ્યો છે. તમને થશે કે આ સ્લીપરી સ્લોપ ફેલેસી શું છે? તો મિત્રો, આ ફેલેસીનો ઉપયોગ ફિયર મોંગરિંગ માટે થાય છે. ફિયર મોંગરિંગ એટલે કે લોકોને ડરાવવા માટે. એક્ઝામ્પલ તરીકે, હિન્દુ ખતરામાં છે તો હવે ઇસ્લામિક સ્ટેટ બની જશે, તો પછી હિન્દુનો નાશ કરી નાખશે. મિત્રો, ન સમજાયું હોય તો બીજું એક્ઝામ્પલ આપું. હું ટેસ્ટમાં ફેલ થયો તો હવે હું એક્ઝામમાં પણ ફેલ થવાનો. એક્ઝામમાં ફેલ થઈશ એટલે મારું કરિયર ખતમ. મિત્રો, અહીંયા કોઈ પ્રૂફ નથી કે આગળ આવું જ થશે, પણ ડરાવવા માટે આવી ફેલેસીનો ઉપયોગ થાય છે. અહીંયા હિન્દુ લોકોમાં ડર બેઠાડવા માટે કાજલબેન સ્લીપરી સ્લોપનો ઉપયોગ કરે છે. આઈ હોપ તમને સમજાઈ ગયું હશે. એક જાતિ અહીંયા છે કે નહીં? ખાલી એવું તો નહીં ને કે બ્રાહ્મણ જ છે કે ક્ષત્રિયો જ છે. બધી જ સમાજની બધી જ જાતિઓ આજે અહીંયા છે, પણ કોઈ એમ મૂછો ઉપર તાવ દઈને કહી દે કે મારા સમાજની દીકરી મુસલમાનમાં નથી ગઈ, કે અહીંયા જે બે તાલુકા ભેગા થયા છે એ બે તાલુકાના લોકો એમ કહી દે કે અમારા ગામની દીકરી વિધર્મીઓના ઘરે નથી ગઈ છે. પણ આપણે શું, આપણે તો નમાલા બનીને બેસી ગયા છે. આપણે તો બસ જાતિનો ઠેકો લેવો છે કે હું ક્ષત્રિય સમાજનો, હું બ્રાહ્મણ સમાજનો, હું વૈશ્ય સમાજનો, હું રઘુવંશી છું, હું વાલ્મીકી છું. હા, ગઈ છે અને ભલે ને જાતિ એનો હક છે. ઇન્ડિયામાં છૂટ છે, ગમે તે છોકરી એના મનપસંદ છોકરા સાથે મેરેજ કરી શકે. એમાં પ્રોબ્લેમ શું છે? લગ્ન તો ઠીક, પણ કોઈ બી પર્સન એનો રિલિજન પણ ચેન્જ કરી શકે છે. જેમ કે તમારે હિન્દુમાંથી ઇસ્લામમાં કન્વર્ટ થવું છે તો તમે થઈ શકો છો. ધીરે ધીરે ઘણા હિન્દુ ઇસ્લામ કબૂલ કરી રહ્યા છે. હું તો કહું જ છું કે એક જાતિમાં મેરેજ ના કરો. દલિત વ્યક્તિ બ્રાહ્મણ સાથે લગ્ન કરે અથવા ગમે ત્યાં કરે તો જ ભારતમાંથી જાતિવાદ અને હિન્દુ મુસ્લિમ બંધ થશે. એને આપણે જાતિવાદમાં તો બાંટવાની કોશિશ કરે છે.
જે અંગ્રેજો કરતા ડિવાઈડ એન્ડ રૂલ, એવી રીતના અમુક ઓહ, ડિવાઈડ એન્ડ રૂલ. મેડમ તમને ખબર ન હોય તો કહી દઉં, તમે પણ એ જ કરો છો. મુસ્લિમે આ કર્યું, મૌલાનાએ તે કર્યું. તમારો એન્ડ ગોલ તો એ જ છે ને જે અંગ્રેજોએ કર્યું હતું. તો મિત્રો તમને વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરજો અને ચેનલને સપોર્ટ કરજો.